ઓકે બાળકો, તો આપણે ચેપ્ટર બીજું ચાલુ કરવાનું છે. શું ચેપ્ટર બીજું ચાલુ કરવાનું છે? આપણે પહેલું ચેપ્ટર આખું કમ્પ્લીટ કરી લીધું. તો પહેલા ચેપ્ટરનું નામ શું હતું? તો કે આપણી આસપાસના દ્રવ્યો. તો બીજા ચેપ્ટરનું નામ શું આવ્યું? આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. હવે આપણે જોઈ લીધું દ્રવ્ય, ક્યાં ક્યાં દ્રવ્યો છે, શું છે, બધું જોઈ લીધું. તો હવે એ દ્રવ્યો છે એ શુદ્ધ છે એમ પૂછે છે. તો આપણે આ યુનિટમાં કે આ ચેપ્ટરમાં આપણે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે એ જોવાનું છે. કઈ રીતના છે, શું છે, તો એ બધું જોવાનું છે. ઓકે બાળકો, તો હવે આપણે આના ટોપિક જોઈએ કે આ યુનિટમાં કે આ ચેપ્ટરમાં આપણે ક્યાં ક્યાં ટોપિક જોવાના છે. ઓકે બાળકો, તો હાલો એ હું તમને લખાવી દઉં કયા કયા ટોપિક જોવાના છે. તો પહેલો ટોપિક તો આપને ખબર જ છે, પ્રસ્તાવના. શું? ઓકે, બીજો ટોપિક એમાં એવો છે કે મિશ્રણ શું છે? શું મિશ્રણ શું છે? ઓકે, હવે એમાં ત્રીજો ટોપિક છે દ્રાવણ. દ્રાવણ શું છે? ઓકે, ચોથો ટોપિક છે ભૌતિક અને રાસાયણિક ફેરફાર. આ ચાર ટોપિક છે. અને ઓકે બાળકો, પાંચમો ટોપિક છે શુદ્ધ પદાર્થો કયા પ્રકારના છે? શું? શુદ્ધ પદાર્થો કયા પ્રકારના છે? તો આપણે આમાં હવે 5 ટોપિક ભણવાના છે. કેટલા? 5. ઓનલી 5 જ ટોપિક છે. બહુ સહેલું યુનિટ છે. જો આગલું યુનિટ તમે જોયું હોય છે તો આ બી સમજાઈ જશે. તો આમાં એ જોવાનું છે કે પ્રસ્તાવના. તો પ્રસ્તાવનામાં આપણે એ જોવાનું છે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે શું ને એ બધું જોઈશું પ્રસ્તાવના. પછી બીજો ટોપિક છે મિશ્રણ શું છે? તો આમાં હવે મિશ્રણ આવશે. મિશ્રણ શું છે, કેવી રીતના થાય છે, કેમ છે. પછી દ્રાવણ શું છે, અને પછી ચોથો ટોપિક છે ભૌતિક અને રાસાયણિક ફેરફારો. અને પાંચમો ટોપિક છે શુદ્ધ પદાર્થના કયા પ્રકારનો હોય છે? શુદ્ધ પદાર્થો કયા પ્રકારના હોય છે? ઓકે બાળકો, તો આપણે આ 5 ટોપિક ભણવાના છે. ઓકે બાળકો, તો આપણે હવે અત્યારે પ્રસ્તાવના જોવાની છે. શું પ્રસ્તાવના જોવાની છે? તો હવે આમાં શું યુનિટનું નામ શું છે કે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. તો હવે એ આપણે જોવાનું છે. હવે આપણે ડેઈલી બજારમાંથી બધી વસ્તુ બજારમાંથી જ આવે છે. રેડી? હવે દૂધ લઈ લો, ઘી લઈ લો, મરી મસાલા લઈ લો, ખાંડ લઈ લો, મીઠું લઈ લો, કે પીવાલાયક સોડા છે, આઈસ્ક્રીમ છે, કે પછી ગમે એ ફળ, ગમે એ શાક બકાલું. તો હવે એ શું શુદ્ધ છે? કેમ કહી શકાય શુદ્ધ છે? રેડી? તો હવે આપણે તો ખબર જ છે કે આપણે તો એમ કહી શકીએ કે ભેળસેળ ન હોય, ગમે એ વસ્તુનું ભેળસેળ ન હોય એ શુદ્ધ હોય. પણ હવે આપણે બજારમાંથી ડબ્બા લાવીએ ગમે એનું, તો ત્યાં ઉપર લખ્યું હોય પ્યોર ઘી કે પ્યોર દૂધ. તો હવે આપણે તો એમ કહી દીધું કે શું કહેવાય કે ભેળસેળ નથી, ગમે એ વસ્તુમાં ભેળસેળ નથી, તો આપણે શુદ્ધ કહી દીધું. પણ ખરેખર વૈજ્ઞાનિકોએ એવું કીધેલું છે કે પદાર્થ મિશ્રણમાંથી બનેલો છે. શું?
વૈજ્ઞાનિકોએ શું કીધું? પદાર્થ મિશ્રમાંથી બનેલો છે, તો એ શુદ્ધ ન હોઈ શકે. તો હવે દૂધ લઈએ આપણે, તો દૂધમાં શું આવે? પાણી, પ્રોટીન ને ચરબી. ચરબી ત્રણેય વસ્તુમાં જ બનેલો હોય. હવે વૈજ્ઞાનિકોએ શું કીધું કે જે પદાર્થ મિશ્ર થઈને બનેલો હોય, કે જે પદાર્થના દ્રવ્યની કણો હોય ને, દરેક કણોની રાસાયણિક ગુણધર્મ સમાન હોવો જોઈએ. કેવો? સમાન હોવો જોઈએ. અને એના જે કણો એના જે કદ હોય, આકાર, કણો એ સમાન હોવા જોઈએ. હવે આ બે વસ્તુ કીધું, તો હવે બધી વસ્તુ આપણે જેટલી વસ્તુ લઈએ તો એ બધી મિશ્રણમાંથી બનેલી છે. હવે વૈજ્ઞાનિકોનો અર્થ શું થયો કે જે દ્રવ્યના કણોની રાસાયણિક ગુણધર્મ સમાન હોય અને દ્રવ્યના કણોની જે આકાર હોય એ સમાન હોય, તો હવે એને શુદ્ધ કીધું. એને શું કીધું? એ શુદ્ધ છે એમ. તો હવે આપણે દૂધ લઈએ તો દૂધ આ ત્રણ વસ્તુમાંથી બને. ગમે ઘણા ઉદાહરણ લઈ લઈએ આપણે, તો એ બધા શું થાય? મિશ્રણમાંથી બનેલા હોય છે. શું કે એક કે બે કરતા વધુ મિશ્ર કરીને બનેલા હોય છે. શું હોય છે? એક કે બે કરતા મિશ્ર કરીને બનાવેલા હોય છે. તો હવે આ પ્રસ્તાવનાથી હવે ઈ આવ્યું કે મિશ્ર એટલે શું? તો હવે આપણે આગલા વિડીયોમાં શું જોશું? મિશ્રણ એટલે શું? મિશ્રણ શું છે? મિશ્રણ શું છે? હવે બાળકો, તો હવે આ પ્રસ્તાવના તો અહીંયા પૂરી થઈ. સમજાઈ ગયું? આપણે ગમે એ ગામમાંથી વસ્તુ લઈએ એની ઉપર પ્યોર લખેલું હોય, પણ એ પ્યોર નથી. કોની ભાષામાં? વૈજ્ઞાનિકોની ભાષા. વૈજ્ઞાનિકોએ કીધું દરેક કણની દ્રવ્યના કણો છે એ દરેક કણોની રાસાયણિક ગુણધર્મ સમાન હોવો જોઈએ. ઓકે, તો હવે આપણે આગલા વિડીયોમાં મિશ્રણ શું છે એ જોશું. ઓકે બાળકો, જો તમને બધાને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરવો, શેર કરવો અને સબસ્ક્રાઇબ કરી દેવી ચેનલને. જો તમને મજા આવી હોય, આવા અવનવા વિડીયો આવતા રહે કે ચેપ્ટરના વિડીયો આવતા રહે, તો તમને તરત ખબર પડી જાય કે સાહેબનો વિડીયો આવી ગયો. ઓકે બાળકો, તો સબસ્ક્રાઇબ કરતા જજો.